આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। બાલ સ્વરૂપ પ્રભુના શરીરનો વાન સરસ નવીન મેઘ જેવો શ્યામ અને સુંદર હતો। એથી માતાએ એમનું ગુલામનું નામ ઘનશ્યામ રાખ્યું હતું। ઘરના સહુ કોઈ એ જ નામથી બોલાવતા હતા, પરંતુ પિતા ધર્મદેવ તો પોતાના લાડકા પુત્રનું નામ સારાંગ જ્યોતિષી પાસે જોવડાવવાનું વિચારતા હતા। એવામાં ઈશ્વર ઈચ્છાથી જ્યોતિષના જાણકાર માર્કંડેય મુનિ પોતે જ ધર્મદેવને ઘેર પધાર્યા। ધર્મદેવે હરખથી એમનો સત્કાર કર્યો, પ્રેમથી પૂજન કર્યું ને પછી વિનમ્રતાથી કહ્યું કે આપે મારી ઉપર આજે અનંત કૃપા કરીને મારું ઘર તો પાવન કર્યું છે, પણ હવે દયા કરીને મારા પુત્રનું નામ જોઈ આપો। આમ કહી એમણે ઘનશ્યામની જન્મ નોંધ મુનિ સામે મૂકીને પોતે પાસે બેઠા। મુનિએ જન્મ નોંધ જોઈને પોતાનું ટીકણું ખોલ્યું, નક્ષત્ર, ગ્રહ, રાશિ વગેરે જોઈને આંગળીના વેઢે ગણતરી કરી। થોડીવાર વિચારીને પછી બોલ્યા, આનો જન્મ કર્ક રાશિમાં છે, માટે હરિ એવું નામ પડે। વળી શરીરે શ્યામ છે ને ચૈત્ર માસમાં જન્મ છે, એથી કૃષ્ણ એવું બીજું નામ પડશે। તે ઉપરાંત હરિ અને કૃષ્ણ આ બંને નામ વેળાંગ કરીએ તો હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થાય। બાલ સ્વરૂપ ઘનશ્યામનું ઝળહળતું ભાલ ને હસ્તરેખા જોઈને મુનિ કહેવા લાગ્યા, ધર્મદેવ તમે ભારે ભાગ્યશાળી છો। તમારે ઘેર ખુદ પ્રભુ પધાર્યા છે। ભૂમંડળમાં એમની કીર્તિ પ્રસરશે એવી ગ્રહની બળવાન ગતિ ને શુભ યોગ છે। બાલ ઘનશ્યામના કલ્યાણકારી ગુણ વર્ણવતા મુનિને સમાધિ ચડી ગઈ। એમાં દિવ્ય દર્શન આપીને પ્રભુએ કહ્યું કે મુનિરાજ, હવે પછી ગુર્જર દેશમાં અમને મળજો। અહીં તમે અમારું નામ પાડો છો, પણ ત્યાં અમે તમારું નામ પાડીશું। પછી સમાધિ ઉતરી ત્યારે મુનિ તો આભા બની ગયા અને દાન દક્ષિણા લઈ પ્રભુને પગે લાગી પ્રયાગ તીર્થ તરફ રવાના થયા। વર્ષો પછી આ મુનિ ઊંઝામાં શ્રી હરિને મળ્યા અને સાધુ થયા। તેમનું શુભ નામ મહારાજે મહાનુભાવાનંદ સ્વામી પાડ્યું હતું। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।